જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ફાફડિયા ગાંઠિયા. તેના માટે જોઈશે આપણે ચણાનો લોટ 500 ગ્રામ, મીઠું, તેલ, સોડા એસ, અજમા અને હિંગ. હવે આપણે લોટમાં અજમા નાખીશું, સ્વાદ અનુસાર, સોડા અને મીઠું બેને આપણે ભેગા કરી દઈશું. એમાં આપણે પાણી નાખી હલાવશું અને આજે આપણે તેલ લીધેલું છે તે આપણે આમાં આવી રીતે આપણે વચ્ચે લોટમાં ખાડો કરીને રેડી દઈશું. એમાં પછી એમાં આ મિક્સ કરેલું સોડા ને મીઠાવાળું પાણી એમાં રેડશું. બધું આપણે લઈ લઈશું એમાંથી. પછી આપણે આવી રીતે લોટ આપણે જેવો ભાખરીથી પોચો અને રોટલીથી કઠણ એવો લોટ આપણે આના માટે કમ્ફર્ટેબલ રહેશે. ઢીલો થઈ જશે તો ફાફડા પડી શકશે નહીં, ચોટી જશે. કઠણ રાખવાનું. પહેલા જોઈએ તો આપણે એમાં પાણી એડ કરતું જવાનું. આવી રીતે આપણે લોટ થઈ જવો જોઈએ. પછી એને આપણે આવી રીતે એકદમ પ્રેસ કરીને થોડો વજન વધારે દઈને એકદમ મસળવાનો છે, એટલે લોટમાં એકદમ કૂણ આવી જશે અને તો જ ગાંઠિયા પડે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી પડે, અથવા એકદમ ગરમ તેલ થઈ ગયું હોય તો ગેસ બંધ કરીને જ પાડવા, નહીતર ચોરા પડી જેવા ગાંઠિયા થઈ જશે. અત્યારે એકદમ તેલ ગરમ થઈ ગયું હતું એટલે મેં ગેસ બંધ કરી દીધો છે. થોડાક પડાઈ જશે એટલે તેલ ઠંડુ થઈ જશે પછી આપણે ધીમો ગેસ ચાલુ કરશું. ગાંઠિયા એ આપણા ગુજરાતના સાથે જાણે આમ વણાઈ ગયા છે, એટલે અહીંના વણેલા ગાંઠિયા જો કે ફેમસ જ છે. ગુજરાત એટલે ગાંઠિયા. એ આપણે કહેવત પાડી દઈએ તો એ આપણે હાલે એવું છે. બીજા બધા ફૂડ કરતા આ વસ્તુ એવી છે કે આપણે ગરમા ગરમ ખાઈ શકીએ છીએ. પેટમાં કોઈ નુકસાન નથી કરતું આ વસ્તુ. આવી રીતે જગ્યા કરીને આપણે મૂકી શકીએ. કોઈને છરીથી ફાવતું હોય તો એમ પણ ઉઠલાવી શકે છે.
લોટ એકદમ ઝીણો હોવો જોઈએ, દળેલો. જાડા લોટ હશે તો ગાંઠિયા નહીં પડે. આપણે થોડાક છેલ્લે વણેલા ગાંઠિયા પણ બનાવશું, એ પણ બહુ સરસ બને છે. હવે આની માથે આપણે છાંટી દઈશું. થઈ ગયા રે. હવે આપણે વણેલા ગાંઠિયા બનાવીશું. આ જે ફાફડા ગાંઠિયાનો લોટ છે એમાંથી વણેલા બની જશે. ખાલી આકારમાં ફેર, પણ સ્વાદમાં પણ વણેલનો સ્વાદ અલગ જ આવે છે. ફાફડા પતલા હોય એટલે એનો સ્વાદ અલગ આવે છે. આવી રીતે આપણે વણતા જાશું. ગેસ આપણે આવ ઠરેલું એટલે હતપ જેવું તેલ હશે તો હાલશે, પણ જો ગરમ તેલમાં આ નહીં નાખી શકાય, નકર અંદર ઉપર એકદમ થઈ જશે અને અંદરના કાચા રહેશે એવું થાય. એટલે મેં અત્યારે ગેસ બંધ રાખ્યો છે. થોડાક વણીને પણ રેડી રાખ્યા છે, જે સાથે આપણે બધા ગેસ ચાલુ કરી અને એમાં ધીમે ધીમે બરાબર થશે. ધીરે ધીરે ધીમા ગેસ આપણે તળ્યા એટલે ધીરે ધીરે હવે એકદમ ભરાઈ જવા આવ્યો. હવે આપણે ફાસ્ટ ગેસ કર્યો છે. તળાઈ જવા આવે એટલે આપણે આમ ઝારામાં થોડુંક અલગ ફીલ થાય આપણને. એકદમ નિતારી અને આપણે કાઢી લઈશું. ગાંઠિયા રેડી છે. હવે ગાંઠિયા બનાવજો અને કેવા લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો.